ગઈકાલે ભુજ તાલુકાના કુકમા ખાતે બોરવેલમાં એક વ્યક્તિ પડી ગયાની જાણ પોલીસને સાંજે 6:30 વાગે થતાં પોલીસે બોરવેલ ઓપરેટર અને સ્થાનિક પ્રશાસનને જાણ કરી ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટના સ્થળે મામલતદાર, ફાયર બ્રિગેડ, મેડિકલ સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને આ વ્યક્તિને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। રાત્રે 3 વાગે આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો અને વધુ સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। આવો સાંભળીએ ભુજ ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચિયન સાહેબ આ વિશે શું કહી રહ્યા છે। ગઈકાલે જે ભુજ તાલુકાના કુકમા ખાતે જે બોરવેલમાં એક વ્યક્તિ પડી ગયો હતો તેની જાણ પોલીસને સાંજે 6:30 વાગે થઈ। એટલે પોલીસે તાત્કાલિક અગાઉ જે આવો બનાવ બનેલો હતો એના આધારે એમની પાસે બોરવેલના ઓપરેટરના અને સ્થાનિક પ્રશાસનના બધા નંબરો હતા। એટલે પોલીસે તાત્કાલિક બોરવેલના ઓપરેટરને એ જગ્યાએ મોકલ્યા અને પોતે પણ ત્યાં પહોંચી ગયા। અને મીનવાઇલ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ઉપરી અધિકારીઓને, મામલતદારશ્રીને, ફાયર બ્રિગેડને, મેડિકલને દરેકને જાણ કરી હતી અને બહુ જ ત્વરાથી ત્યાં પહોંચી ગયા બધા। અને જે જગ્યાએ વાડી હતી ત્યાં જોયું તો એક બોરવેલમાં એક વ્યક્તિ પડી ગયો હતો, ત્યાં અવાજ પણ એનો આવતો હતો। એટલે બહુ જ જલ્દીથી ઓક્સિજન સપ્લાય મેળવીને પછી એને ઓક્સિજન સપ્લાય આપવામાં આવ્યો અને બોરવેલ ઓપરેટરની મદદથી એની ઊંડાઈ ચેક કરી તો લગભગ આશરે 140 ફૂટ જેવી ઊંડાઈ હતી। એટલે ઓક્સિજન સપ્લાય સાથે એને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। એ જગ્યાને કોર્ડન કરી લીધી અને એસપી સાહેબ દ્વારા ફાયર જે આર્મી છે અત્યારેનું એના બ્રિગેડિયર સાહેબને પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને બ્રિગેડિયર સાહેબ દ્વારા એમની જે આર્મીની રેસ્ક્યુ ટીમ છે ડિઝાસ્ટરની એને પણ મોકલી આપવામાં આવી। અને આ બધાના સહિયારા પ્રયાસથી તાત્કાલિક આ વ્યક્તિને બહાર કાઢવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી અને એનડીઆરએફ કે એસડીઆરએફની મદદ વગર ફક્ત પોલીસ, આર્મીની જે ડિઝાસ્ટરની ટીમ છે અને સ્થાનિક પ્રશાસન અને ખાસ કરીને બોરવેલ ઓપરેટર આ બધાના સહિયારા પ્રયાસથી રાત્રે 3 વાગે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલા હતા અને પછી એને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા એની સારવાર માટે, પણ ત્યાં દુર્ભાગ્યવશપૂર્ણ એને ત્યાં ડૉક્ટરે એને મૃત જાહેર કરેલો છે। બનાવનું કારણ પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે અમારું પહેલું પ્રાયોરિટી એને સેફલી બહાર કાઢવાનો હતો, પણ સાથે સાથે પેરેલલી અમે તપાસ કરી તો આ જે મરણ જનાર છે એ રુસ્તમ શેખ છે, ઝારખંડનો રહેવાસી છે અને અહીંયા મજૂરી કરવા માટે આવેલો છે અને એને મોંઘો મોબાઈલ ભાડે જ લેવો હતો। એટલે એને એ બાબતે એના મમ્મી પપ્પા સાથે વાત થઈ હતી ત્યાં અને એમાં કંઈ ના પાડી હશે કે કંઈ શું કીધું હશે, પણ આ બહુ ગુસ્સે થઈ ગયેલો અને એણે પછી મોબાઈલ પછાડીને ફેંકી દીધેલો, તોડી નાખ્યો હતો અને પછી આ બોરવેલમાં પડ્યો એવી ખબર પડી। હા, અકસ્માત મોતની નોંધ કરીને એની તપાસ હાથ ધરવામાં આવી છે। મરણ જનારનું પીએમ થઈ ગયું છે અને એની સાથે એનો ભાઈ છે મિખાઈલ કરીને, એ પણ એની સાથે નોકરી અહીંયા જ હતો। એટલે એને પણ એની ડેડ બોડી આપી છે। એ લોકો એને લઈને ઝારખંડ જવા રવાના થયા છે અને આ દિશામાં હવે વધારે તપાસ પદ્ધર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવે છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે બોરવેલની ઉપર પથ્થર મૂકેલો હતો અને પથ્થર હટાવીને એણે અંદર ભાઈ પડ્યા છે। તો પણ ડિટેલમાં તપાસ થશે અને જો એમની કંઈ પણ એવી ગુનાહિત જણાઈ આવશે તો એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે।